ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ગયા લેક્ચર્સમાં આપણે સ્વાધ્યાય 7.1 ના પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 તરફ જોયું હતું. હવે આગળ વધતા આપણે પ્રશ્ન 3 તરફ જોઈએ. બરાબર, તો પ્રશ્ન 3 છે, જો કોઈ ભૂલ હોય તો ઓળખો. જો કોઈ ભૂલ હોય તો ઓળખો. બરાબર, હવે એમાં પહેલી આકૃતિ આપણને આપેલી છે, એક ત્રિકોણ છે. બરાબર, પછી એ જ રીતે આપણને બીજી આકૃતિ આપેલી છે. આ ત્રિકોણ જોડે આપણને અપૂર્ણાંક પણ આપેલો છે, 1/3. પછી બીજી આકૃતિ છે, એમાં છે 1/4. પછી આપણને ત્રીજી આકૃતિ આપેલી છે, એમાં છે 3/4. બરાબર, તો હવે આપણને સવાલ થાય કે સાહેબ પ્રશ્ન 3 છે કે જો કોઈ ભૂલ હોય તો ઓળખો. બરાબર, હવે એનો આપણો પહેલો સવાલ જોઈએ. બરાબર, પહેલા સવાલમાં આપણને અપૂર્ણાંક કેટલો આપેલો છે, તો કે 1/3. અને આકૃતિ પ્રમાણે આપણને લાગે છે કે આ 1/3 છે. તો આપણે વિચાર કરીએ કે ત્રિકોણની અંદર કેટલા ભાગ પડે આવા, તો કે 1, 2, 3 અને 4. તો નીચે કુલ ભાગમાં કેટલા આવવા જોઈએ? પહેલા તો કે 4 આવવા જોઈએ. બરાબર, અને ઉપર તો કે કેટલા ભાગ રંગેલા છે? 1, 2 અને 3. તો ઉપર કેટલા આવવા જોઈએ? તો કે 3. તો અહીંયા આપણે સૌથી પહેલા લખીશું કે આપેલ ચિત્રમાં કરવામાં આવેલ ભાગ સરખા નથી. બરાબર, હવે આ જે આપણે લાઈન લખી કે આપેલ ચિત્રમાં કરવામાં આવેલ ભાગ સરખા નથી, તો આપણને અહીંયાથી ખબર પડે કે જો ઉપરનો જે ભાગ છે, આ જે રંગેલો નથી એ ભાગ અને જે નીચેનો રંગેલો ભાગ છે, એ બે કેટલા અલગ અલગ છે કે નીચેનો ભાગ કેટલો મોટો છે અને ઉપરનો ભાગ કેટલો નાનો છે. તો એ ઉપરથી આપણે આ લખી શકીએ કે આપેલ ચિત્રમાં કરવામાં આવેલ ભાગ સરખા નથી. તેના પછી આપણે લખીએ કેમ કે માટે છાयांकित ભાગ એ આખા ચિત્રનો 1/3 નથી. આ 1/3 શું છે? તો કે આપણને જે આપેલો અપૂર્ણાંક છે તે નથી. છાयांकित ભાગ એ. બરાબર, તો આ છાयांकित જે ભાગ છે એ ભાગ ખાલી ભાગ કરતા ઘણો બધો મોટો હોવાથી,
બરાબર. અને આ બંને ભાગ સરખા ન હોવાથી આપેલ ચિત્રમાં કરવામાં આવેલ ભાગ સરખા નથી. અને જ્યારે આપેલ ચિત્રમાં કરવામાં આવેલ ભાગ સરખા ન હોય ત્યારે છાयांकित ભાગ એ આખા ચિત્રનો 1/3 ભાગ થાય નહીં. બરાબર. હવે એ જ રીતે આપણે બીજા સવાલ માટે કરીએ, બીજી આકૃતિ માટે. તો બીજી આકૃતિ માટે પણ સેમ એવું જ છે. જુઓ કે છાयांकित કરેલો જે ભાગ છે એના કરતા જે છાयांकित નથી કરેલો જે ભાગ 1, 2 અને આટલું મોટું, બરાબર, આ ભાગ એના કરતા ઘણા મોટા છે અને વધારે છે. તો આપણે શું લખીશું કે આપેલ ચિત્રમાં કરવામાં આવેલ ભાગ સરખા નથી. બરાબર. માટે છાयांकित ભાગ એ આખા ચિત્રનો કેટલો છે? તો કે 1/4 નથી. બરાબર. હવે એ જ રીતે આપણે ત્રીજી આકૃતિ માટે લખીએ. હવે તમને એમ થાય કે સાહેબ કેમ આમ લાઈનો આમ કરી કરીને અહીંયા લખે છે? તો છે ને એનો મેઇન કારણ એ છે કે સાહેબની હાઈટ થોડીક વધારે પડતી છે. બરાબર. એટલે સાહેબને વાંકું વળીને લખવામાં પ્રોબ્લેમ થાય છે. એટલે સાહેબ આ રીતે લાઈન કરીને લખશે. બરાબર. તો હવે ત્રીજી આકૃતિ માટેનું આપણે અહીંયા લખીએ એ જ રીતે. બરાબર. તો આપણે જોઈએ તો ત્રીજી આકૃતિમાં કેટલા ભાગ હતા? તો કે 1, 2, 3 અને 4. બરાબર. તો ચારેય ભાગ સરખા છે તો કે નથી. તો આપણે પહેલી જ લાઈન લખી દેવાની કે આપેલ ચિત્રમાં કરવામાં આવેલ ભાગ સરખા નથી. માટે છાयांकित ભાગ એ આખા ચિત્રનો કેટલો આપેલો છે? તો કે 3/4. બરાબર. તો કે 3/4 નથી. બરાબર. તો આ સાથે આપણો અહીંયા પ્રશ્ન નંબર 3 પણ પૂર્ણ થાય છે. બરાબર. તો હવે ફરીથી આપણે પ્રશ્ન નંબર 3 થોડોક સમજીએ, કેમ કે આ પ્રશ્ન થોડોક આપણને અઘરો લાગી શકે છે. બરાબર. તો પ્રશ્ન નંબર આપણને 3 શું પૂછ્યો છે કે જો કોઈ ભૂલ હોય તો ઓળખો. બરાબર. શું છે કે જો કોઈ ભૂલ હોય તો ઓળખો. હવે આપણને પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 3 નો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે. એમાં એક ત્રિકોણ દોરેલું છે. બરાબર. તો ત્રિકોણની અંદર એક છાयांकित ભાગ છે અને એક છાयांकित ભાગ નથી. બરાબર. હવે આપણે જોઈએ કે છાयांकित ભાગ જે છે તેના કરતા ખાલી ભાગ ખૂબ જ નાનો છે. બરાબર. હવે આપણે સાદી નજરે જોઈએ તો પણ આપણને ખબર પડી જાય કે છાयांकित કરેલો એટલે કે રંગ પૂરેલો ભાગ કરતા ખાલી ભાગ બહુ જ નાનો છે. બરાબર. તો એ રીતે ત્રિકોણના જ્યારે બે ભાગ પાડેલા હોય, બરાબર, તો એ જ રીતે ત્રિકોણના બે ભાગ હોય તો છાयांकित ભાગ અને રંગ પૂર્યા વગરનો ભાગ એટલે કે ખાલી ભાગ સરખા નથી એવું કહી શકાય. એટલા માટે આપણે પહેલી લાઈન લખી કે આપેલ ચિત્રમાં કરવામાં આવેલ ભાગ સરખા નથી. બરાબર. કેમ? તો કે રંગ પૂર્યા વગરનો ખાલી ભાગ એ છાयांकित એટલે કે રંગ પૂરેલા ભાગ કરતા ઘણો નાનો છે. બરાબર. ત્યારબાદ આપણે લખી શકીએ કે માટે છાयांकित ભાગ એ ચિત્ર એટલે કે આખા ત્રિકોણનો ચિત્રનો 1/3 જે આપણને આપેલું છે, અપૂર્ણાંક જે આપણને આપેલો છે, 1/3 નથી. બરાબર. તો આ જ રીતે આપણા બાકીના બે સવાલો પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 એ જ રીતના છે.
બરાબર. હવે આપણને આ રીતનું કોઈ પણ જ્યારે પણ આકૃતિ આપે અને આપણને પૂછ્યું હોય કે જો કોઈ ભૂલ હોય તો ઓળખો. બરાબર. તો આપણે આ રીતનું સૌથી પહેલા લખવાનું અને ત્યારબાદ છાयांકિત ભાગ એ આખા ચિત્રનો ભાગ છે કે નહીં, બરાબર, તે લખવાનું હોય. બરાબર. આપણને આવી રીતની આકૃતિ આપેલી હોય. હવે એ આકૃતિમાં છાयांકિત ભાગ અને ખાલી ભાગ બંને સરખા પ્રમાણમાં હોય તો શું આવે? આપેલ ચિત્રમાં કરવામાં આવેલ ભાગ એક સરખા છે અને છાयांકિત ભાગ એ આખા ચિત્રનો જે પણ અપૂર્ણાંક આપેલો હોય તે છે. બરાબર. તો આ રીતે આપણો આજનો આ સવાલ પ્રશ્ન નંબર 3 7.1 નો અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. હવે આપણે પ્રશ્ન નંબર 4 તરફ આગળ વધીએ. બરાબર. હવે આપણે જેમ જેમ પ્રકરણ 7 આપણું જે છે ચેપ્ટર 7 શું છે તો કે અપૂર્ણાંક સંખ્યાઓ, એમાં આપણે જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ થોડાક અઘરા સવાલો આપણને પૂછવામાં આવશે. બરાબર. પણ કોઈ પણ વિદ્યાર્થીએ કોઈ પણ સવાલમાં સવાલ જોઈને અથવા તો સવાલ વિશે વિચારીને ગભરાવાનું નથી, કેમ કે હું તમને અહીંયા દરેક સવાલના સરળ અને સાદી રીતના જવાબ ગોતી આપીશ. બરાબર. હવે પ્રશ્ન નંબર 4 તરફ આપણે આગળ વધીએ. તો પ્રશ્ન 4 આપણને શું પૂછેલો છે કે 8 કલાક દિવસનો કેટલામો ભાગ થાય? આઠ કલાક દિવસનો કેટલામો ભાગ થાય? પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. તો હવે આપણને બધાને થાય કે સાહેબ આ તો સાવ અલગ સવાલ આવી ગયો. ક્યાં આપણે આકૃતિઓ વિશે અપૂર્ણાંક વિશે ભણતા હતા અને ક્યાં આ 8 કલાક દિવસનો ભાગ કેટલામો ભાગ થાય એ વિશે આવી ગયા. બરાબર. તો ગભરાવાની કોઈ જ જરૂર નથી. કેટલામો ભાગ જ્યારે પણ કોઈ સવાલમાં પૂછવામાં આવે એનો મતલબ હોય છે કે એ અપૂર્ણાંક વિશે આપણને પૂછી રહ્યા છે. બરાબર. જ્યારે પણ ભાગ શબ્દનો ઉપયોગ થાય કે ભાગ છે, આટલામો ભાગ છે, તેટલામો ભાગ છે કે કેટલામો ભાગ છે, બરાબર, આ રીતે જ્યારે પણ કોઈ પણ સવાલમાં ભાગ શબ્દનો ઉપયોગ થાય તો આપણને તરત જ મગજમાં લાઈટ થવી જોઈએ કે સાહેબ આ તો આપણને અપૂર્ણાંક વિશે પૂછી રહ્યા છે. બરાબર. તો આપણે શાંતિથી પહેલા પ્રશ્ન વાંચીએ કે 8 કલાક દિવસનો કેટલામો ભાગ થાય? તો અહીંયા આપણને શું આપ્યું છે? દિવસ. બરાબર. તો આપણે બધા જાણીએ છીએ એ રીતે કે દિવસમાં કુલ 24 કલાક હોય છે. બરાબર. ત્યારબાદ આપણને શું પૂછ્યું છે તો કે 8 કલાક. બરાબર. 8 કલાક દિવસનો. એટલે આપણે અહીંયા લખીએ કે માગ્યા પ્રમાણે લખતા. હવે જ્યારે પણ આપણે ભાગ આવે, ભાગ એટલે આપણે સિમ્પલી સમજીએ તો ભાગ બરાબર અપૂર્ણાંક. બરાબર. આપણને ક્યારેય પણ એમ થાય કે ભાગ એટલે શું થાય તો કે અપૂર્ણાંક થાય, એવું આપણે નોર્મલી સાદી રીતે આપણે પોતાના મગજમાં રાખવાનું કે ભાગ એટલે શું થાય તો કે અપૂર્ણાંક. બરાબર. તો હવે અહીંયા ભાગ બરાબર શું થશે તો કે કેટલામો ભાગ. બરાબર. એટલે સૌથી આપણે પહેલા સૌથી અપૂર્ણાંક એટલે આપણે શું લખતા હતા તો કે છેદમાં કુલ ભાગ છેદમાં શું લખીએ આપણે? કુલ ભાગ. અને ઉપર શું લખતા આપણે તો કે છાयांકિત
ભાગ. પણ હવે આપણને આવા સવાલ પૂછવામાં આવશે કે 8 કલાક 24 કલાક, તો આપણે અહીંયા આપણે શું લખીએ કે કુલ કલાક, અને ઉપર શું લખીશું તો કે આપેલા કલાક. બરાબર, કેમ કે આપણને 8 કલાક આપેલા છે. બરાબર, તો અહીંયા આપણે લખીએ આપેલા કલાક. બરાબર, તો હવે આપણને આપેલા કલાક કેટલા છે તો કે 8 કલાક. બરાબર, તો અહીંયા કેટલા લખીએ 8 ભાગ્યા દિવસમાં કુલ 24 કલાક, એટલે કુલ કલાક આપણે કેટલા લખીશું તો કે 24 કલાક. બરાબર, હવે આપણે થોડુંક આગળ પડતું વિચારવાનું, કેમ કે મેં તમને કીધું હતું કે કોઈ પણ વખતે અપૂર્ણાંકમાં ઉપર અને નીચે એક સરખી સંખ્યા હોઈ શકે નહીં. એટલે કે બેકી હોય તો બેકી ના હોય અને એકી હોય તો એકી હોઈ શકે નહીં. હવે આપણે અહીંયા જોઈએ તો 8 આપણી બેકી સંખ્યા છે અને એ જ રીતે આપણી 24 પણ બેકી સંખ્યા છે. તેથી આપણે હવે એનો છેદ ઉડાવીએ. બરાબર, તો 8 એકા 8, 8 દુ 16 અને 8 તરી 24, તો 8 તરી 24 અને અહીંયા આપણે લખીએ 1. કેમ તો કે જ્યારે પણ આપણે 8 એકા 8 અને 8 તરી 24, બરાબર, એટલે ઉપર નીચે આપણે 8 વડે ભાગ્યા, એટલે ઉપર આવ્યો શું 1 અને નીચે આવ્યું શું 3. બરાબર, તો આપણો અપૂર્ણાંક કેટલો થાય તો કે 1/3. તો આપણે અહીંયા આવું લખી શકીએ 8 કલાક એ દિવસનો કેટલામો ભાગ, તો કે નીચે જે આવે એટલામો ભાગ હોય, એટલે કે ત્રીજો ભાગ થાય. બરાબર, તો 8 કલાકે દિવસનો કેટલામો ભાગ થાય તો કે ત્રીજો ભાગ થાય. બરાબર, તો આ સાથે આપણો પ્રશ્ન 4 પણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે એ જ રીતે પ્રશ્ન 5 તરફ આગળ વધીએ. બરાબર, તો પ્રશ્ન 5 પણ સેમ પ્રશ્ન 4 જેવો છે, પણ પ્રશ્ન 5 ની અંદર આપણને મિનિટ આપેલી છે અને પ્રશ્ન 4 માં આપણને શું આપ્યું હતું તો કે કલાક આપેલી હતી. હવે પ્રશ્ન 5 શું છે તો છે કે 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે. 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે. બરાબર, તો અહીંયા આપણે સૌથી પહેલા શું લખીશું કે કલાકમાં કુલ કેટલી મિનિટ હોય તો કે 60 મિનિટ હોય છે. હવે માગ્યા પ્રમાણે લખતા ભાગ બરાબર. હવે જો કે પ્રશ્ન 4 માં આપણે શું લખ્યું હતું કે આપેલ કલાક ભાગ્યા કુલ કલાક, પણ આપણને પ્રશ્ન 5 માં શું આપેલી છે તો કે મિનિટ આપેલી છે. તો આપણે અહીંયા શું લખીશું કે આપેલી મિનિટ ભાગ્યા કુલ મિનિટ. હવે આપણને આપેલી મિનિટ કેટલી છે તો કે 40 મિનિટ. બરાબર, તો અહીંયા આપણે કેટલી લખીશું 40 મિનિટ. બરાબર, ભાગ્યા કુલ મિનિટ, તો કલાકમાં કુલ 60 મિનિટ હોય છે, તો કુલ મિનિટ કેટલી થઈ તો કે 60. બરાબર, હવે ઉપર નીચે 0 0 ઉડી જાય. બરાબર, તો વધે શું તો કે 4/6. હવે પાછું શું થયું તો કે ઉપર પણ બેકી સંખ્યા
અને નીચે પણ બેકી સંખ્યા. તો હવે આપણે આપણા મગજમાં આપણા જે યાદ કરેલા ઘડિયાઓ હોય, બરાબર, જે આપણે નાનપણથી આપણે જે ઘડિયાઓ મનમાં રટણ કરતા રહેલા છીએ, બરાબર, એ ઘડિયાઓ યાદ કરીએ. તો 2 ના ઘડિયામાં 4 અને 6 બંને આવે છે. 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, એટલે 2 દુ 4 અને 2 તરી 6. તો અહીંયા આપણે ઉડાઈએ કે 2 દુ 4 અને નીચે ઉડાઈએ તો કે 2 તરી 6. તો ઉપર કેટલા વધ્યા? તો કે ઉપર 2 અને નીચે 3. બરાબર. તો આ થયો આપણો જવાબ. બરાબર. હવે એ જ રીતે આપણે અહીંયા શું લખ્યું હતું કે 8 કલાકે દિવસનો ત્રીજો, એટલે અહીંયા આપણે આવું લખી શકીએ કે 1/3 એટલે 1/3 ભાગ થાય. હવે એ જ રીતે આપણે આના માટે લખીએ કે 40 મિનિટ એ કલાકનો 2/3 ભાગ થાય. બરાબર. તો આ રીતે આપણો પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. બરાબર. તો આ સાથે આપણો સ્વાધ્યાય 7 એટલે આપણો ચેપ્ટર 7 અપૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય 7.1 માં પ્રશ્ન 1, 2, 3, 4 અને પ્રશ્ન 5 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર. પ્રશ્ન 4 માં જેમ આપણને કલાક વિશે પૂછ્યું હતું એમ આપણને કોક વાર અઠવાડિયા વિશે પૂછી શકે, આપણને દિવસો વિશે પૂછી શકે, મહિનાઓ વિશે પૂછી શકે, કાં તો પછી આપણને સેકન્ડ વિશે પણ પૂછી શકે. જેમ આમાં મિનિટ વિશે હતું કે મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે, તો અહીંયા એવું લખ્યું હોય કે 40 સેકન્ડ એ 1 મિનિટનો કેટલામો ભાગ છે. બરાબર. તો આ રીતે આપણને અલગ અલગ ભાગો વિશે પૂછી શકે છે. તો આ સાથે આપણો સ્વાધ્યાય 7.1 ના પ્રશ્ન 5 સુધીનો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે.